ભાવનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની છેલ્લી બેઠકમાં વિકાસ કામોનો ધમધમાટ જોવા મળ્યો। ચેરમેન રાજુ રાબડિયાના અધ્યક્ષસ્થાને મળેલી આ બેઠકમાં કુલ 123 કરોડ રૂપિયાના વિકાસ પ્રોજેક્ટને મંજૂરી આપવામાં આવી, જેમાં 9 અત્યાધુનિક ફાયર સ્ટેશન અને કોમ્પ્લેક્સથી टॉप श्री सर्कल सुधी 29 करोड़ना खर्चे आइकोनिक रोड बनावવાનો મહત્વનો નિર્ણય લેવાયો છે। આ ઉપરાંત શહેરના નવા ભળેલા વિસ્તારોમાં પણ રસ્તા, પાણીની લાઈન અને ગટર વ્યવસ્થા મજબૂત કરી ભાવનગરને મેગા સિટી તરફ લઈ જવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે। अध्यक्ष स्थानेथी 27 कामों विकासना मंजूर करवामां आव्या छे। एमनुं लिस्ट पण हूँ जाहिर करवानो छुं અને 8 करोड़ ने 94 लाखना खर्चे विकासना कामों अध्यक्ष स्थानेथी लई અને આ કમિટીની અંદર ટોટલ 123 करोड़ ने 14 लाखना खर्चे आ विकासना कामों थवाना छे। आ विकासना कामों साथे भावनगरनी जे मेगा सिटी तरफ जवानी एक पहल छे ए एमां बळ पूरुं पड़शे।